નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનો, આશા વર્કર અને આંગણવાડી સુપરવાઇઝર માટે। તો મિત્રો, આ પગાર વધારાને લઈને ગુજરાતમાં ખૂબ મોટા સમાચાર સામે આવી ગયા છે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વાત કરીએ મિત્રો આંગણવાડી બહેનો, સુપરવાઇઝર બહેનોની, તો ઘણા લાંબા સમયથી માંગણી આવે છે કે એ બહેનોના પગારમાં વધારો કરવામાં આવે। પગાર મિત્રો કુલ 26,000 રૂપિયા કરવામાં આવે, પરંતુ મિત્રો ઘણી બધી રજૂઆતના અંતે પણ હજુ સુધી તેમાં કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેર નથી થઈ। પરંતુ મિત્રો હવે આશાના સમાચાર એવા છે કે રાજ્ય મંત્રીમંડળ દ્વારા સામાજિક આરોગ્ય કાર્યકર, આશા વર્કર તેમજ સુપરવાઇઝર માટે પ્રોત્સાહન ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે। એટલે કે હવેથી 1 ઓક્ટોબરથી આશા વર્કર કાર્યકરોને 3,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનું નિશ્ચિત માસિક માનદ વેતન મળશે। તેવી જ રીતે આશા સુપરવાઇઝરોને 9,000 રૂપિયાને બદલે 10,200 રૂપિયા માનદ વેતન મળશે। અને આશા કાર્યકરોના કિસ્સામાં કેન્દ્ર સરકારનો હિસ્સો ₹2,000થી વધારીને ₹2,500 થશે, જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો ₹1,000થી વધારીને ₹1,500 જેટલો થશે। તેવી જ રીતે આશા સુપરવાઇઝર માટે કેન્દ્ર સરકારનો હિસ્સો ₹7,500 રહેશે, પરંતુ રાજ્ય સરકારનો હિસ્સો ₹1,500થી વધીને ₹2,700 થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે બિન વ્યક્તિગત ન્યાયિક સંસ્થાઓ, શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓને મંજૂરી પણ આપી દીધી છે કે હવે પછી જે નવા પ્રોજેક્ટ આવશે તો એમાં પણ સરકાર ઘણા બધા ઉચ્ચતમ ફેરફાર લાવશે। તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।